આગળ વાત કરીએ બોટાદ તાલુકાના બાંભણ ગામની પ્રાથમિક માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષણની સાથે સાફ સફાઈનું કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ શાળાના કેમ્પસમાં સાફ સફાઈ કરતા હોવાનું કેમેરામાં કેદ થયું છે। વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે નિયમિત સફાઈ માટે તેમના વારા નક્કી કરવામાં આવે છે। શાળાના આચાર્યએ આ અંગે દલીલ કરી કે સફાઈનું કામ શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓના ઘડતર માટે સોંપવામાં આવે છે। વિદ્યાર્થીઓની અલગ અલગ ટુકડીઓ બનાવીને તેમને સફાઈ સહિત વિવિધ કામની જવાબદારી આપવામાં આવે છે। જો કે શાળામાં સાફ સફાઈ માટે કોઈ કર્મચારી રાખવામાં આવ્યા નથી। આ ઘટનાએ એક સવાલ ઉભો કર્યો છે કે શું વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવાથી તેમનું ઘડતર થશે કે પછી સફાઈ માટે ફાળવવાના નાણાં ખિસ્સામાં જશે। પોતે સ્વચ્છતાના પાઠ ભણે એટલા માટે શાળા સફાઈના વારા પ્રમાણે બાળકો શાળાની સફાઈ કરે। ધોરણ પ્રમાણે વારા એ સવારના 1 થી 5 વાળા, 3 થી 5 વાળા હોય અને બપોરની પાળીમાં 6 થી 8 વાળા બાળકો। પછી અહીંયા સ્કૂલના જે કેમ્પસ છે એમાં સાફ સફાઈ સાથે પોતા મારવાનું એવું આપણે સ્કૂલમાં કામ કરતા હોય એવું તો જરૂર પડે ત્યારે વરસાદી વાતાવરણ હોય, ભીનું થયું હોય તો છોકરા શાળાની સફાઈ માટે છોકરાઓ પાણીને સ્વચ્છતા કરે। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, આવા કિસ્સા અવારનવાર બનતા રહે છે અને ફરી એકવાર સામે આવ્યું છે કે બાળકો પાસે શાળામાં મજૂરી કરવામાં આવી રહી છે, સફાઈ કરવામાં આવી રહી છે। જી ના, ચોક્કસથી કહી શકાય કે બાળકોને જે અભ્યાસ માટે શાળામાં મોકલવામાં આવતા હોય છે, પણ કંઈક ને કંઈક અભ્યાસની સાથે બાળકોને કંઈક ને કંઈક મજૂરી કામ કરવામાં આવતું હોય તેવા અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે। ફરીવાર એક બાંભણ ગામમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે। ખાસ કરીને આ જે કિસ્સો છે એમાં અલગ અલગ વિદ્યાર્થીઓ જે ખાલી 9 અને 10 ધોરણના વિદ્યાર્થીઓ છે એ તેઓની પાસે આ કામ કરવામાં આવતું હોય એવું કંઈક ને કંઈક સામે આવી રહ્યું છે। અને જેના કારણે થઈને આચાર્યને પણ આ અંગે પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ તમે શા માટે તેઓ પાસે આવી રીતે મજૂરી કરવામાં આવે છે। ત્યારે તેઓએ કહ્યું કે ભાઈ આ એક શાળાના એક અભ્યાસક્રમના ભાગરૂપે છે, બાળકોના વિદ્યાર્થીઓના ઘડતર માટે આવો એક અમે તેઓની પાસે સફાઈ કરવામાં આવતી હોય છે। તેઓની અલગ અલગ ટુકડી બનાવવામાં આવે છે અને ટુકડીઓ રોજ નિયમિત સફાઈ કરે છે, તેમાં વિદ્યાર્થીની પણ હોય છે અને વિદ્યાર્થીઓ પણ હોય છે। ત્યારે કંઈક ને કંઈક કહી શકાય કે વિદ્યાર્થીઓ બાળકોને સફાઈ કામ કરાવીને કંઈક મજૂરી કામ કરવામાં આવતું, બાળકોનું કંઈક ને કંઈક શોષણ થતું હોય, લેબર વર્ક જે કહેવાય કે એ કરાવવામાં આવતું હોય એવું કંઈક સામે આવી રહ્યું છે। જી જી, આભાર।